કમોસમી વરસાદ અને અપૂરતા ભાવથી ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વખત આવ્યો। આખરે કાળજું કઠણ કરી ખેડૂતોએ પરેશાન થઈ અને ડુંગળીના વાવેતર થયેલા ઊભા પાકમાં પશુઓને ચરાવી નાખી પોતાના પાકનો નાશ કર્યો હતો। વેદના ખૂબ મોટું કહી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી। હવે જોઈએ અમારા આમતક ન્યૂઝ બ્યુરોના કુલદીપ ઝાપડિયાનો એક વિસ્તૃત અહેવાલ। મહુવા તાલુકાના તળેટ ગામના ખેડૂતો ડુંગળીના તૈયાર પાકમાં પશુઓને ચરાવ્યા અને ડુંગળીનો નાશ કરી નાખ્યો હતો। ખેડૂતો 4 મહિનાની મહેનત બાદ કઠણ કાળજું કરી મૂંગા પશુઓની છૂટા ખેતરમાં મૂકી દીધા। 4 વીઘાની ડુંગળીના તૈયાર પાક ઉપર ખેડૂતોએ પશુઓને ચરાવી દીધા હતા। કમોસમી માવઠાથી વ્યાપક નુકસાન થયું હતું, તેથી પાકનો ઉતારો ખૂબ જ ઓછું અને નબળી ગુણવત્તાવાળો પાક થયો હોવાના કારણે ખેડૂતોએ આ પગલું અંતિમ રૂપે ભરવું પડ્યું। ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા આખરે કંટાળીને પોતાના ખેતરમાં તૈયાર થયેલા પાક પર પશુઓને ચરાવવા માટે છૂટા મૂકી દેતા પાકને નુકસાન થયું હતું। ખેડૂતોએ માથે હાથ દઈ અને કાળજું કઠણ કરીને આ નિર્ણય લેવો પડ્યો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની હરાજીમાં માત્ર ₹60 થી ₹350 જેટલો ભાવ મળી રહ્યો છે, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ખેડૂત પરસોત્તમભાઈ પટેલિયાએ જણાવ્યું હતું।